વાલા વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? હવે જેને આગલા લેક્ચર વિદ્યુત રસાયણ અંતિ જોયા એ પહેલા જોઈ લેજો અને પછી આ લેક્ચરમાં આવજો તો જ મજા આવશે. ડાયરેક્ટ નહીં, પહેલેથી વિદ્યુત રસાયણના લેક્ચર બધા જોજો. આજે આપણે લેક્ચર ચોથો વાંચ્યા, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. તમને ગયા લેક્ચરમાં વિદ્યુત રસાયણ શાસ્ત્રમાં EMF શ્રેણી કરાવી, બરાબર? રિડક્શન પોટેન્શિયલ શ્રેણી. આપણે એનો ઉપયોગ આજે જોઈએ. ધારો કે એક ઓક્સિજનનો ધ્રુવ છે, બરાબર? તેમનો રિડક્શન પોટેન્શિયલ ઓલી શ્રેણી ઉપરથી 1.23 વોલ્ટ છે, પ્લસ 1.23 વોલ્ટ. અને હાઇડ્રોજનનો ખબર જ છે છોકરાઓ, 2H પ્લસ 2 ઇલેક્ટ્રોન gives H2 gas. એને તો ખબર જ છે ને, પ્રમાણિત પોટેન્શિયલ 0 છે. હવે આ બે વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં? આ થશે. જેમનો રિડક્શન પોટેન્શિયલ મોટો છે એટલે શ્રેણીમાં યાદ રાખવાની ટ્રીક આપી દઉં, ઉપર હોય ને સિરીઝમાં એનું રિડક્શન થાય એટલે આ ભાગનું, અને શ્રેણીમાં જે નીચે હોય એનું ઓક્સિડેશન થાય આ ભાગનું. કા આ તો રિડક્શન છે, આનો રિડક્શન પોટેન્શિયલ મોટો એટલે આ ઇલેક્ટ્રોન મેળે રિડક્શન પામે, તો આ તો રિડક્શન તો આમ થાય એટલે ઉપરની પ્રક્રિયા આમ થશે, નીચેની આમ થશે. આ યાદ રાખજો. તો મારે એ બેને જોડવાથી ટોટલ પ્રક્રિયા કઈ થાય, આ બે વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થાય તો એ તમે બતાવો. અહીં ઇલેક્ટ્રોન 4 છે કે નહીં, એટલે તમારે પહેલા રિડક્શન સમીકરણ લખવાનું. O2 ગેસ વત્તા 4H પ્લસ વત્તા 4 ઇલેક્ટ્રોન અને 2H2O લિક્વિડ. તો આ સમીકરણને ઉલટાવી નાખો તો જ ઓક્સિડેશન થાય ને. એટલે H2 ગેસ, પણ આ તો બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો એ બે કરી નાખો એટલે 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન આવશે. 4H અને 4 ઇલેક્ટ્રોન ગયા એટલે O2 ગેસ વત્તા 2H2 ગેસ gives 2H2O લિક્વિડ. એટલે આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયા થાય. અહીંયા હાઇડ્રોજનનું શું થયું? શ્રેણીમાં પાછું એકવાર ઉપર હોય તેનું રિડક્શન થાય, નીચે હોય એનું ઓક્સિડેશન. તો ઉપર જેનું રિડક્શન થાય એ આ ભાગનું એટલે આ રિડક્શન છે. તો આ રિડક્શન છે, આ નીચેનું ઓક્સિડેશન. આમ થાય ને પ્રક્રિયા H2 માંથી, તેને ઉલટાવી લખો એટલે બેનો સરવાળો. હવે આ કોષનો મારે કોષ પોટેન્શિયલ માપવું હોય તો માપી શકાય. અહીંયા કેથોડ એટલે જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય તો કોનો મોટો હોય? કેથોડ. એમાંથી એનોડનો બાદ થાય એટલે આપણને કોષનો પ્રમાણિત પોટેન્શિયલ મળે. તો આ કેથોડ હશે તો એને કેમ લખવાનું? E અંશ O2 માંથી H2O, બરાબર? એટલે અને અહીંયા E અંશ કેમ લખવાનું? રિડક્શન ને તો આમ જ લખાય ને, H પ્લસ ઓબ્લિક H2 એટલે આ પ્લસ 1.23 છે, આ 0 છે એટલે આપણા કોષનો કોષ પોટેન્શિયલ 1.23 વોલ્ટ થશે. આપણે બળતણ કોષ આવતો તો 10મા ધોરણની અંદર, અને આ ચેપ્ટરમાં આપણે આવશે બળતણ કોષ. તો હાઇડ્રોજન ઓક્સિજન બળતણ કોષ દ્વારા 1.23 વોલ્ટ મળે છે. હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. આ સમજાઈ ગયું ને બહુ વ્યવસ્થિત રીતે? એટલે શ્રેણીમાં ઉપર હોય તેનું રિડક્શન થાય, નીચે હોય તેનું ઓક્સિડેશન થશે. હવે કોપર ધાતુને HCl માં ઉમેરતા એક પ્રશ્ન બનાવ્યો.
કોપર ધાતુને HCl માં ઉમેરતા પ્રક્રિયા થશે કે નહીં સમજાવો. તો Cu+2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cu બને તો M નો રિડક્શન પોટેન્શિયલ +0.34 વોલ્ટ છે, જ્યારે H+ ઇલેક્ટ્રોન મેળવીને H2 બને તો એ પોટેન્શિયલ 0 છે. હવે Cl2 છે એ બે ઇલેક્ટ્રોન મેળવીને Cl- બને છે. તો પહેલી વાત તો એ આ પ્રક્રિયા થશે કે નહીં તે જણાવો. તો કોપરનો પોઈન્ટ 34 છે અને ક્લોરાઇડનો એટલે કે Cl2 બે ઇલેક્ટ્રોન મેળવીને Cl- તો એનો રિડક્શન પોટેન્શિયલ આના કરતા પણ વધારે છે. તો વિચારીને કયો શું થશે. આ બે માં રિડક્શન પોટેન્શિયલ કોનો હોય છે કોપર. એટલે આનું શું થવું જોઈએ રિડક્શન. પણ તમે જોજો ખાસ અહીંયા Cu+2 નથી આપ્યું. મેં કીધું જેનો પોટેન્શિયલ મોટો હોય ને રિડક્શન એમાં આ ભાગનું રિડક્શન થાય અને જેનો નીચો હોય એમાં આ ભાગનું ઓક્સિડેશન થાય. આપણે Cu+2 નહીં Cu આપેલો છે એટલે પ્રક્રિયા નહીં થાય. અહીંયા H2 નહીં પણ H+ આપેલો છે એટલે આ પ્રક્રિયા થવાની શક્યતા નથી. એટલે તાંબુ HCl માં ઓગળશે નહીં. પછી આપણે વાત કરીએ છોકરાઓ આગળ ઝીંક ધાતુની પટ્ટીને HNO3 માં ડુબાડતા હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. શા માટે? આપણે ઝીંક ધાતુની પટ્ટીને જનરલી ધાતુને એસિડમાં નાખો ને તો હાઇડ્રોજન મુક્ત કરે. જેમ કે ઝીંક ધાતુને HCl માં નાખીશ તો અહીંયા આગળ પ્રક્રિયા થશે. તો પહેલા આ સમજાવીએ. હવે ઝીંક છે ને એનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. જોજો મારી ટ્રીક કા. અને H+ છે એનો રિડક્શન પોટેન્શિયલ 0 છે. ફાઇનલ. હું ભગવાન દીકરો નથી, ઓલી આપણે કાલે શ્રેણી શીખાતા ને એના ઉપરથી હાઇડ્રોજનનો પોટેન્શિયલ 0 છે જ્યારે આનો રિડક્શન પોટેન્શિયલ -0.76 છે. તો આ બેમાં રિડક્શન પોટેન્શિયલ આનો વધારો. તો જે વધાર્યો ને એટલે આમાં મેં કીધું ઉપરની સમીકરણમાં આ ભાગનું રિડક્શન થાય અને નીચેના સમીકરણમાં આ ભાગનું ઓક્સિડેશન થાય. અમારી ટ્રીક બસ. તો આ પ્રક્રિયા થવા માટે H+ હોવો જોઈએ તો છે. ઝીંકનો આયન ને ઝીંક છે યસ છે તો પ્રક્રિયા થશે. એટલે આ પ્રક્રિયા થાય. હવે આને મારે રેડોક્સ સ્વરૂપે લખવું હોય તો આને ઓક્સિડેશનમાં ફેરવી નાખવાનું. Zn માંથી Zn+2+2 ઇલેક્ટ્રોન રિડક્શન માટે 2H+ બે ઇલેક્ટ્રોન મેળવી અને H2 ગેસ. હવે બે ઇલેક્ટ્રોન ગયા એટલે Zn + 2H+ માંથી Zn+2 અને H2 ગેસ આપે. ક્લોરાઇડ છે તો પ્રેક્ષક આયન છે એટલે ZnCl2 બનશે દ્રાવણમાં. તો અહીંયા હાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો. પણ આ ઝીંક વાળા દ્રાવણમાં એટલે ઝીંક ધાતુને HNO3 માં નાખીએ
તો એમાંથી હાઇડ્રોજન છૂટો પડતો નથી. એનું કારણ છે H+ છે ને એનો રિડક્શન પોટેન્શિયલ આપણને ખબર છે 0 0 છે. ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 આનાથી ઓછો છે. પણ જે નાઇટ્રેટ આયન છે, નાઇટ્રેટ એનો 0.97 છે. નાઇટ્રેટ વત્તા 4H પ્લસ વત્તા 3 ઇલેક્ટ્રોન NO પ્લસ 2H2O આ છે 0.97 વોલ્ટ છે. તો એટલે ઝીંક કરતા તો બેના રિડક્શન પોટેન્શિયલ મોટા. ચલો એટલે ફાઇનલ ઝીંકનું ઓક્સિડેશન થશે આ ફાઇનલ. પણ રિડક્શન પામી શકે તેવા બે છે. તો એમાં મૂલ્ય કોનું મોટું? H+ કરતા NO3 નું રિડક્શન પામવાનું વલણ વધારે છે. H+ ને અડે નહીં, NO3 નું રિડક્શન કરશે. હવે આને ઉલટા સમજાઈ ગઈ ને મારી પ્રક્રિયા. આનું મૂલ્ય સાવ નીચું એટલે આ ભાગનું ઓક્સિડેશન થાય તો ઝીંક છે થશે. હવે H+ NO3 બેયનું રિડક્શન થાય. એ બેમાં મોટું રિડક્શન પોટેન્શિયલ નાઇટ્રેટ. તો H+ નું થાય ને પહેલા નાઇટ્રેટનું રિડક્શન થઈ જાય. એટલે આ પ્રક્રિયામાં Zn માંથી Zn+2+2 ઇલેક્ટ્રોન એટલે ઓક્સિડેશન અને રિડક્શન માટે NO3- વત્તા 4H+ વત્તા 3 ઇલેક્ટ્રોન માંથી NO વત્તા 2H2O થાય. પણ અહીંયા 2 ઇલેક્ટ્રોન છે ને 3 છે એટલે આ સમીકરણને 3 વડે ગુણતા એટલે 6 થયા. અને 2 વડે ગુણીએ તો 6 ઇલેક્ટ્રોન ગયા એટલે 3Zn વત્તા 2NO3 વત્તા 8+ માંથી 3Zn+2 વત્તા NO અને 4H2O બનશે. આ રીતે પ્રક્રિયા થાય. તો અહીં પોટેન્શિયલ છે આનો 0.97 છે. સોરી, હવે આપણે આનો ઈ સેલ લેવો હોય તો મળી જાય ને. કઈ રીતે મળશે? કેથોડ માંથી એનોડ એટલે કેથોડ તરીકે કયો હતો? નાઇટ્રેટ હતો તો 0.97 બરાબર. આ કેથોડ આ એનોડ અને -0.76 માઇનસ પ્લસ એટલે આ ફોર્સ આપણને 1.73 વોલ્ટ આપે છે. આ રીતે નક્કી થાય. એટલે શ્રેણીના મૂલ્ય પાકા ના કરો તો કઈ નહીં, પણ પ્રક્રિયા થશે કે નહીં માટે ચડતો ને ઉતરતો ક્રમ પાકો કરવો ખૂબ જ જરૂરી છે. હજી એક રિપ્રેઝન્ટેશન બતાવું તમને. ધારો કે હું બ્રોમિન લખું. ચલો Zn માંથી Zn+2+2 ઇલેક્ટ્રોન. મારે ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ લખવો હોય તો 0 માંથી +2 ડાબેથી જમણે વાંચાય એટલે +0.76 વોલ્ટ. અને એનો રિડક્શન પોટેન્શિયલ લખવો હોય તો +2 માંથી 0 તો એ -0.76 આપણા ટેબલમાં છે. આ રીતે લખાય. પણ બ્રોમિનની વાત આવે, બ્રોમિન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવીને Br- બને તો એમનો રિડક્શન પોટેન્શિયલ લખવો હોય તો Br2/-, 0 માંથી -1 રિડક્શન. આમનો ઓક્સિડેશન પોટેન્શિયલ લખવો હોય તો એને આમ લખવાનું Br-, Br2 વડે દર્શાવાય છે. 0 માંથી -1 અને -1 માંથી 0. હવે આપણે છોકરાઓ આગળ જોશું નવા ક્વેશ્ચનમાં. મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે નન્સ્ટ સમીકરણ, નન્સ્ટ ઇક્વેશન.
સાયન્ટિસ્ટ હતા નોન-સ્ટોપ. આપણે અગાઉના વિભાગમાં જોયું કે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં સમાવિષ્ટ સ્પીસીસની સાંદ્રતા 1 છે. આ હંમેશા સાચું હોવું જરૂરી નથી અને નોન્સ્ટે કીધું. આપણે જે કંઈ હમણાં EMF શ્રેણી શીખ્યા સાંદ્રતા કેટલી હતી? 1 હતી. વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં સમાવિષ્ટ વિદ્યુત ધ્રુવ પ્રક્રિયામાં સમાવિષ્ટ વિદ્યુત ધ્રુવોની એટલે કે સ્પીસીસની ઘટક કણોની સ્પીસીસની સાંદ્રતા 1 મોલારિટી હોવી જરૂરી નથી. એ તો આપણે માપ્યું હતું, પ્રમાણિત લીધું હતું. પ્રમાણિત સ્થિતિમાં મૂલ્ય આટલું મળે. હવે નોન્સ્ટે દર્શાવ્યો કે એવું જરૂર નથી, એટલે કે 1 મોલારિટી ન હોય તો કોષ પોટેન્શિયલ તો મળે જ છે. તો એને એક સમીકરણ આપ્યું, m પ્લસ n આયન n ઇલેક્ટ્રોન મેળવીને m સોલિડ બનશે. m પ્લસ n એકવાર પ્લસ n એટલે શું છે? n પ્લસ કે પ્લસ n પ્લસ એટલે આપણે લિથિયમ લઈ ચાલો તો પ્લસ 1 હોય તો 1 મેળવી લિથિયમ m એટલે પ્લસ 2 હોય તો એ 2 ઇલેક્ટ્રોન મેળવીને mg પ્લસ 3 હોય તો 3 ઇલેક્ટ્રોન મેળવીને એલ્યુમિનિયમ બનશે. એટલે m પ્લસ n આયન n ઇલેક્ટ્રોન મેળવીને મેટલ આપે છે. આવું નોન્સ્ટે કીધું કે m પ્લસ n આયન n ઇલેક્ટ્રોન મેળવીને મેટલ બનશે. એટલે રિડક્શનની વાત થઈ. જે તે ધાતુનો આયન કે જે રિડક્શન પામતો હોય તો વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા માટે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભમાં કોઈ પણ સાંદ્રતાએ વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના સંદર્ભમાં કોઈ પણ સાંદ્રતાએ વિદ્યુત ધ્રુવ પ્રક્રિયા માટે હાઇડ્રોજન ધ્રુવના સંદર્ભમાં કોઈ પણ સાંદ્રતાએ પોટેન્શિયલ માપી શકાય છે. એટલે સાંદ્રતા 1 મોલારિટી હોય એવું જરૂરી નથી. હવે આ નોન્સ્ટે જે સમીકરણ આપ્યું હતું એની સાબિતી છે ને આપણા બુકમાં નથી. એક્ચ્યુઅલી સાબિતી છે એ ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંત ઉપરથી થર્મોડાયનેમિક સિદ્ધાંત ઉપરથી આપવામાં આવેલી છે. અહીંયા આપણે બુકમાં ડાયરેક્ટ m પ્લસ n ઓબ્લિક m એટલે પ્લસ માંથી 0 એટલે રિડક્શન થયું. અહીંયા અંશ નહીં કરું એટલે બિન પ્રમાણિત થશે. ઓલોમાં બધે અંશ કરતો તો એટલે પ્રમાણિત હતો. એટલે બિન પ્રમાણિત અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ બરાબર તે જ અર્ધકોષનો પ્રમાણિત પોટેન્શિયલ માઈનસ RT upon NF linear. એટલે અંશમાં નિપજ આવશે અને છેદમાં પ્રક્રિયક આવશે. હવે તમે કહો તો કોઈ પણ ધાતુ હોય, યાદ છે આ સોલિડ છે અને એકવા છે એટલે વિષમાંક સંતુલન છે. સંતુલન ચક્રનો ઉપયોગ કરીએ. એમાં મેટલને અચળ લેતા પણ ઘન પદાર્થની સાંદ્રતા m એ એકમ લઈએ છીએ. હવે ઘન પદાર્થ કેપિટલ M એટલે સોલિડ છે, સાંદ્રતા 1 એકમ લઈએ છીએ. તેથી E m n plus m is equal to E degree m n plus m minus RT upon NF linear ઉપર 1 અને upon m plus n થશે.
ઈ એમ પ્લસ એમ ઓબ્લિક એમ ને આપણે વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ. એ કઈ રીતે? એટલે પ્રમાણિત પોટેન્શિયલ છે એમ. અહીં એમ એન પ્લસ ઓબ્લિક એમ ને વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ એટલે પ્રમાણિત પોટેન્શિયલ. આનો પ્રમાણિત આ ગોતવો છે. આ પ્રમાણિત તો કેના ઉપરથી? આપણી ઓલી જે સિરીઝ હતી એના ઉપરથી. હવે r છે એ વાયુ અચળાંક છે. r એ વાયુ અચળાંક છે. અને એની કિંમત આપણે જૂલમાં લેશું તો જ આપણને વોલ્ટ મળે ને. r ની કિંમત છે એ જૂલમાં લેશું. જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. T તાપમાન છે એ કેલ્વિનમાં લેશું. n એ વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ધારો કે કેલ્શિયમ +2 હોય તો ને કેલ્શિયમ બને તો અહીં 2 ઇલેક્ટ્રોન આવે. સોડિયમ હોય Na પ્લસ ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ તો એમાં 1 ઇલેક્ટ્રોન આવશે એટલે n. F છે ફેરાડે અચળાંક છે. F ફેરાડે અચળાંક છે અને એની કિંમત હોય છે એક્ઝેક્ટ 96487 કુલંબ પ્રતિ મોલ. એટલે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર 96487 કુલંબ. અને m પ્લસ n શું છે? તે m પ્લસ n આયનની મોલારિટીમાં લીધેલી સાંદ્રતા છે. મોલારિટીમાં લીધેલી સાંદ્રતા દર્શાવે છે. તો એના ઉપરથી આપણે ડેનિયલ કોસ માટે વિચારીએ. આ સમીકરણ જે નંસ્ટે હતું એનો આપણે ડેનિયલ કોસ. તો ડેનિયલ કોસમાં આપણને ખબર એક ઝિંકનો ધ્રુવ છે અને એક કોપરનો ધ્રુવ છે. તો એના માટે આપણે વિચારીએ તો ડેનિયલ કોસમાં ડેનિયલ કોસ એક ઝિંકનો ધ્રુવ છે અને કોપરનો ધ્રુવ છે. તો બેયના આપણે રિડક્શન પોટેન્શિયલ લઈએ તો Cu+2/Cu એટલે કે Cu+2 આયન 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડ બનશે. તો એના માટે નામ સમીકરણ કયું થાય? Cu+2/Cu +2 = E ડિગ્રી. Cu2+/Cu minus RT/NF ln અંશમાં કોપર એટલે 1 થઈ જશે. મેટલ હમણાં જ કીધું મેટલ એટલે 1 લઈ લેવાનું. આ એક્વિયસ છે એટલે એક્વિયસ વાળું પદ રહેશે Cu+2. હવે ઝિંક માટે વિચારો તો એની રજૂઆત કેમ થાય નામ સમીકરણ દ્વારા? તો Zn2+1 વાર 2 ઇલેક્ટ્રોન મેળવીને Zn સોલિડ. તો એને નામ સમીકરણમાં લખવું હોય તો E Zn2+/Zn = E ડિગ્રી. Zn2+/Zn minus RT/NF linear 1 આ 1 થઈ જાય નિપજ અંશમાં આ છેદમાં upon Zn+2. હવે આપણે જાણીએ છીએ કોસ પોટેન્શિયલ એટલે શું? E સેલ એટલે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઈનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ. તો ડેનિયલ કોસમાં ઝિંકનો ધ્રુવ છે એનોડ હોય અને કોપરનો ધ્રુવ છે કેથોડ હોય.
એટલે અહીં કોપર લેશું ECU2 પ્લસ ઓબ્લિક CO માઇનસ E Zn2 પ્લસ ઓબ્લિક Zn એમની કિંમત મૂકી દઈએ આપણે અહીંયા આની જગ્યાએ આ ભાગ આવશે આની જગ્યાએ આ ભાગ આવશે તો આપણે E સેલ બરાબર શું થશે E Cu2 plus oblique Cu minus RT upon NF ln 1 upon Cu plus 2 એટલે 2 plus બુક મુજબ એમાંથી આ ભાગ બાદ થશે એટલે આ માઈનસ E અંશ Zn2 plus oblique Zn અને માઈનસ માઈનસ આને માઈનસ આવે તો માઈનસ માઈનસ પ્લસ RT upon NF ln 1 upon Zn2 plus થશે બરાબર હવે અહીંયા સુધી પહોંચી ગયા હવે આમાંથી ને આ બાદ કરો એટલે E અંશ Cu2 plus oblique Cu minus E અંશ Zn2 plus 2 oblique 2 plus oblique Zn આટલું થયું હવે આ બે માંથી સામાન્ય શું નીકળશે RT upon NF સામાન્ય નીકળશે એ આપણે સામાન્ય કાઢીશું તો આ બે માંથી સામાન્ય માઈનસ RT upon NF એટલે કૌંસમાં ln 1 upon Cu2 plus minus ln 1 upon માઈનસ હવે પ્લસ થાય કૌંસમાં માઈનસ સામાન્ય વેલ્યુ આવેલા એટલે માઈનસ વાળું પ્લસ પ્લસ વાળું માઈનસ થાય Zn2 પ્લસ હવે આના બરાબર આ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કોપરનો અને પ્રમાણિત ઝિંકનો એટલે આપણે E અંશ સેલ થઈ ગયો એટલે ડેનિયલ કોષનો પ્રમાણિત પોટેન્શિયલ થઈ ગયો માઈનસ RT upon NF કોમન તો લોગનો નિયમ છે બાદબાકી હોય એટલે ભાગાકાર થાય એટલે કે ln A minus ln B હોય તો ln A upon B થાય એ મુજબ તો લિનિયર અહીં 1 upon Cu2 plus ના છેદમાં 1 upon Zn2 plus તો છેદનો છેદ અંશમાં ચાલ્યો જાય ને એટલે લિનિયર ઉપર Zn2 plus એના છેદમાં Cu2 plus એટલે મતલબ એ થયો આ સૂત્ર ઉપરથી એટલે જો તમને ઝિંકના દ્રાવણની સાંદ્રતા જાણતા હો ઝિંક સલ્ફેટના અને કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા જાણતા હોય તો અને EM સેલ તો આપણે શ્રેણી પરથી મળી જાય ને પ્રમાણિત ભેગા કરો એટલે 1.10 વોલ્ટ તો બિન પ્રમાણિત એટલે કે સાંદ્રતા 1 મોલારિટી ન હોય ત્યારે આ સૂત્ર ઉપરથી આપણે બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ માપી શકાય છે હવે એક E સેલ નોંધ આપણો જે E સેલ EM સેલ E સેલ આ તો પ્રમાણિત છે બિન પ્રમાણિત અહીં E સેલ એ Zn2 પ્લસ અને Cu2 પ્લસ ની સાંદ્રતા પર આધાર રાખે છે કોન્સન્ટ્રેશન પર આ કોષનો E સેલ છે એ Zn2 પ્લસ અને Cu2 પ્લસ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખે છે Cu+2 ની સાંદ્રતા વધારા સાથે અને Zn+2 ની સાંદ્રતામાં ઘટાડા સાથે વધે એ કઈ રીતે Cu+2 ની સાંદ્રતા વધારો
એટલે કેથોડના દ્રાવણની સાંદ્રતા વધે અને એનોડની ઘટે તો વોલ્ટેજ વધે, કારણ કે આનો છેદ મોટો અંશ નાનો એટલે આ ભાગાકારનું મૂલ્ય મોટું મળે. અને લિનિયર છે એટલે માઇનસ થશે, એટલે માઇનસ માઇનસ પ્લસ આમાં ઉમેરાય તો વોલ્ટેજ વધી જાય. અહીંયા માઇનસ છે એટલે છેદ મોટો અંશ નાનો, પણ લિનિયર વાળું છે એટલે આનું મૂલ્ય માઇનસ આવે, માઇનસ માઇનસ પ્લસ થાય. ધારો કે તમને ઉદાહરણ લઈને સમજાવી દઉં, અને આપણે ફેરવી નાખીએ લિનિયર લોગમાં. E સેલ બરાબર En સેલ માઇનસ 2.303 RT upon NF log ઉપર Zn2 પ્લસ નીચે Cu2 પ્લસ છે, પણ આ લોગ છે યાદ રાખજો. હવે ઉપરની સાંદ્રતા હું 2 લઉં, ધારો કે 1 મોલારિટી, નીચેની 0.5 છે, તો 1 ભાગ્યા 0.5 કરું એટલે 2 થઈ જશે ને, તો log 2 ની કિંમત -0.30 થાય. ઉપરની સાંદ્રતા 1 હોય, નીચેની 0.5 હોય, એટલે Zn+2 ની વધારે આની ઓછી છે, તો આવા કેસમાં આ log ની કિંમત 2 માઈનસ log 2 એટલે 0.30 થાય પ્લસ, તો આટલો ભાગ આ 0.30 ઉમેરાય અને આટલો ભાગ આમાંથી 1.10 વોલ્ટ માંથી ઘટી જાય. એટલે અંશની સાંદ્રતા વધારે હોય અને છેદની ઓછી તો મુશ્કેલ જાય, એટલે છેદની ઓછી અંશની વધારે, એટલે છેદની વધારે આ 2 અને ઉપર 0.5 કે 1 લઈ ચાલો, તો log 1/2 તો log 1 minus log 2 થાય, તો 0 minus 0.30 એટલે minus 0.30 આવે તો માઇનસ માઇનસ પ્લસ થાય, તો 1.10 માં ઉમેરાય ને, એટલા માટે કીધું. એટલે આ કોર્સમાં છેદ એટલે કે કેથોડના દ્રાવણની સાંદ્રતા વધારે અને એનોડના દ્રાવણની સાંદ્રતા ઓછી, તો કોષ વધુ કોષ પોટેન્શિયલ આપે છે. બરાબર, તો એક મસ્ત ક્વેશ્ચન કહી દઉં. Zn/Zn+2 આ 1 મોલારિટી શાર્પ ક્ષેત્ર, Cu+2 1 મોલારિટી / Cu. આ કોષ અત્યારે પ્રમાણિત છે, તો આનો આપણને ખબર છે En સેલ 1.10 વોલ્ટ છે. હવે Zn/Zn+2 આ 0.1 મોલારિટી, આને આપણે E1 ધારીએ, આનો વોલ્ટેજ, આનો E2, આ Cu+2 એ 1 મોલારિટી / C. ત્રીજો કોષ લઈએ E3 Zn/Zn+2, સપોઝ આ 1 મોલારિટી લઈ લો અને આ છે 0.1 લઈ લો, તો આ બેયની સરખી હોય ત્યારે 1.10 થશે, એ તો ખબર જ છે, પ્રમાણિત કોષ પોટેન્શિયલ. હવે અંશની સાંદ્રતા ઓછી, છેદની વધારે, એટલે આનો E સેલ છે એ 1.10 વોલ્ટ કરતા વધી જાય. અંશ નાનો, છેદ મોટો, એટલે આ મૂલ્ય માઈનસ આવે, એટલે માઈનસ માઈનસ પ્લસ થાય, તો E સેલ 1.10 કરતા વધી જાય. હવે આ 1 હોય અને આ 0.1 હોય, ઉપર 1 નીચે 0.1, તો આનું મૂલ્ય log નું પ્લસ આવે, તો પ્લસ માઈનસ માઈનસ, તો આમાંથી બાદ થાય, તો આનો E સેલ છે એ 1.10 વોલ્ટ કરતા ઘટી જશે. મજા આવી? આ વાક્ય હતું. હવે આપણે લોગમાં તો ફેરવી લીધું, તો હવે જે મૂલ્ય છે પ્રાકૃતિક લઘુગુણાંક લઈએ, 10 ના પાયા ઉપર પરિવર્તિત કર્યું. હવે 2.303 RT/F n ને એ અચળ છે,
ઈ ચલ છે 2.303 RT/F એનું મૂલ્ય હવે 2.303 લે r ની કિંમત 8.314 જૂલમાં, તાપમાન 27 અંશ એટલે 300 કેલ્વિન લઈ લે, 25 અંશ ઓવલાન તાપમાન તો 298 લઈ ગઈ, અને ફેરાડે અચળાંક 96487 તો એ ભાગાકાર 0.0592 આવે છે. એટલે પૂછાય અહીંયા 2.303 RT/F નું અચળ મૂલ્ય કેટલું છે તો કે 0.0592 જેટલું છે. એટલે આપણે ગણતરીમાં આ સૂત્ર વાપરીશું E સેલ બરાબર En સેલ માઈનસ હવે આપણે આમ ડાયરેક્ટ 0.059 એટલે ભાગ્યા આ ડેનિયલ કોસમાં ઝિંક 2 ગુમાવશે અને આ 2 મેળવશે એટલે n બરાબર 2 log Zn+2 છેદમાં Cu+2. જો આપણે બેમાંથી કોઈ પણ એક આ બેની સાંદ્રતા જાણતા હોય En સેલ તો મળી જાય કોઠા ઉપરથી પ્રમાણિત, તો E સેલ બ્રિંગ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ માપી શકાય છે. અહીં ખાસ એક યાદ રાખવું જોઈએ કે અહીંયા n બરાબર 2 મેળ પડી ગયો, કારણ ઝિંક 2 ઇલેક્ટ્રોન ગુમાવે ને કોપર 2 મેળવે, પણ કોષમાં વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. બંને ધ્રુવો માટે સરખી સંખ્યાના ઇલેક્ટ્રોન એટલે જે એનોડ અને કેથોડ ને બંને અર્ધ પ્રક્રિયા માટે બંને ધ્રુવો માટે સરખી સંખ્યામાં m ઇલેક્ટ્રોન હોવા જોઈએ. આ માટે ઉદાહરણ એક નિકલનો ધ્રુવ લઈ અને એક સિલ્વરનો ધ્રુવ લઈ, Ni solid / Ni+2 ક્ષાર ક્ષેત્ર, પછી Ag / Ag+ આ મેં કીધું હતું એનો અહીંથી લખવાનો કેથોડ અહીંથી લખવાનો, એટલે નિકલનો સળિયો નિકલ સલ્ફેટના દ્રાવણમાં અને સિલ્વરનો સળિયો સિલ્વર. તો આ છે કોષનું સાંકેતિક નિરૂપણ, આને કોષનો સાંકેતિક નિરૂપણ કહેવાય. હવે આની કોષ પ્રક્રિયા લખવી હોય તો આનું ઓક્સિડેશન થશે, આનું રિડક્શન. તો ઓક્સિડેશન કેમ થાય? Ni માંથી Ni2+ એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, રિડક્શન તો એક Ag+ આયન 1 ઇલેક્ટ્રોન મેળવશે, તો 2 Ag+ 2 મેળવે એટલે 2 Ag બને, 2 2 ગયા એટલે જોઈ અહીં 1 Ag+ 1 જ ઇલેક્ટ્રોન મેળવતો હતો એટલે વાક્ય લખ્યું. આપણે અહીંયા ગુણાકાર કરવો પડે, કારણ કે ઓક્સિડેશન દરમિયાન જેટલા મુક્ત થાય એટલા જ રિડક્શનમાં વપરાવા જોઈએ. 2 2 કટ એટલે Ni solid + 2 Ag+ માંથી Ni2+ + 2 Ag બનશે, અને અહીં n બરાબર 2 લઈ શકાય. હવે આપણે એને નન સમીકરણ લખવું હોય તો લખી શકાય ને, E સેલ બરાબર En સેલ માઈનસ 0.059/2 n બરાબર 2 લો. હવે અંશમાં નિપજ આ સોલિડ છે નહીં લેવાનું, એકવા લેવાનું, Ni2+ છેદમાં અહીં Ag+ નો સ્ક્વેર આવે. શું કામ? 2 મોલ છે Ag+, સોલિડ નહીં લેવાનું એટલે અંશમાં Ni+2 છેદમાં Ag+, એટલે ટૂંકમાં અંશમાં નિપજની સાંદ્રતા હોય છેદમાં પ્રક્રિયકની. બીજી ભાષામાં આના ઉપરથી ગયા તો અંશમાં એનોડની સાંદ્રતા, આના ઉપરથી કેવું હોય તો અંશમાં એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. સમીકરણ ઉપરથી કેવું હોય તો નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયક એક જ થયું એટલે Ni+2 નિપજ હશે એટલે એનોડની સાંદ્રતા, Ag+ છે એ પ્રક્રિયક હશે એટલે કેથોડની સાંદ્રતા છે. એના ઉપરથી E સેલ માપી શકાય છે.
હવે આપણે એક વ્યાપક સમીકરણ લઈએ તો સંતુલન અચળાંક પણ ગણી શકાય છે. ધારો કે ધારેલું સમીકરણ લઈએ. એક ધારેલું સમીકરણ લઈએ. a વ્યાપક સમીકરણ પ્લસ bb gives c અને dd છે. તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા માટે નંદ સમીકરણ લખી શકાય. અહીંયા E સેલ બરાબર En સેલ માઈનસ 0.059 n log અંશમાં નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા થશે. C ની C ઘાત D ની D ઘાત A ની A ઘાત અને B ની B ઘાત થશે. તો એના બરાબર જ સંતુલન અચળાંક અથવા તો ભાગફળ Q લઈ શકાય. log Q એટલે E સેલ બરાબર En સેલ 0.059 upon n RT upon NF લખો તોય ચાલે ને. ચલો નથી મૂકો તો RT upon NF અહીં શું આવશે linear Q થશે. આ રીતે E સેલ માપી શકાય છે. હવે આપણે દાખલો લઈએ. ટેક્સ્ટ બુકમાં કોયડો 3.1 એવો કોષ દર્શાવો કે જેમાં નીચે મુજબની પ્રક્રિયા થાય છે. કોષમાં નીચે પ્રમાણે પ્રક્રિયા થાય છે. એટલે કે Mg solid વત્તા 2Ag પ્લસ 0.0001 મોલારિટી અને એમાંથી Mg+2 Mg2 પ્લસ 0.130 મોલારિટી અને વત્તા 2Ag solid. આ પ્રક્રિયા થાય છે. હવે આ કોષનો En સેલ આપી દીધો છે પ્લસ 3.17 વોલ્ટ. તો તેનો E સેલ કેટલો થશે ગણ. તો આપણે નન્સનું સૂત્ર વાપરીશું. અહીં પહેલા તો n બરાબર કેટલા આવશે 2. Mg માંથી Mg+2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. એક Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવે તો 2 Ag પ્લસ 2 મેળવે એટલે n બરાબર 2 થઈ ગયા. હવે E સેલ બરાબર En સેલ માઈનસ RT upon NF સૂત્ર લઈએ છેદમાં અને લિનિયર ઉપર Mg2 પ્લસ ની સાંદ્રતા છેદમાં Ag પ્લસ ની સાંદ્રતાનો સ્ક્વેર. હવે En સેલ આપ્યું છે 3.17 વોલ્ટ. બિન પ્રમાણિત ગોતવો છે. આ 0.059 n બરાબર 2 અહીંયા લોગ લઈ લો. લોગમાં ફેરી નાખીએ. ઉપર 0.130 એના છેદમાં 0.0001 નો સ્ક્વેર થશે. તો અહીંયા 3.17 માઈનસ 0.0295 અને લોગની વેલ્યુ આપણે લઈશું 0.130 અહીંયા 10 ની માઈનસ 4 ઘાતનો સ્ક્વેર બરાબર છે. તો એના આધારે ગણતરી કરતા
0.0295 log 0.130 આ -8 થાય એ ઉપર જશે એટલે +8 લઈ લીધું એટલે 3.17 માઇનસ 0.0295 log એટલે 0.130 ગુણ્યા -8 એટલે 3.17 માઇનસ 0.0295 log પોઈન્ટ આમ લઈ જાઓ 1.3 10⁻⁹ થશે પોઈન્ટ આમ જાય એટલે એક ઘાત ઘટે ને -7 થશે એટલે 3.17 માઇનસ 0.0295 અહીં log લેવાનું log 1.3 log 10⁻⁷ આ 3.17 0.0295 log 3 ની કિંમત log 13 0.056 સમથિંગ હોય તો 3.17 માઇનસ આપણે પહેલા log 1.3 ની કિંમત જોઈએ log 1.3 0.1139 થાય અને માઇનસ 7 ઘાત આગળ આવે 7 માંથી 0.1139 બાદ કરો 6.8861 થાય એ માઇનસ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ 0.203 થાય એટલે જવાબ 2 પોઈન્ટ માઇનસ આવશે डायरेक्ट न लेवाय माइनस log 10⁻⁻⁸ सॉरी એટલે માઇનસ log 10⁻⁸ એટલે માઇનસ માઇનસ +1 થાય એ ગણતરીમાં 0.130 લઈ લીધું એટલે 0.130 એટલે 0.130 એટલે 0.00 સમથિંગ આવશે તો એ મુજબ આપણે ગણતરી કરીએ તો આપણો ફાઇનલ આન્સર આવશે એમાંથી આ માઇનસ બાદ થાય એટલે આ પ્લસ એટલે -0.21 આવશે અને આપણો જવાબ 2.96 વોલ્ટ થશે બુકમાં ગણતરી વ્યવસ્થિત આપેલી નથી જય હિન્દ પછી મળીશું